ત્યાર પછી ભારતમાં વિદેશ વ્યાપારનું કદ, સ્વરૂપ અને દિશા 3 મુદ્દાઓ છે. કદની પહેલાં વાત કરવાની થાય છે, પછી સ્વરૂપની વાત કરવાની થાય છે અને છેલ્લે દિશા. આ 3 શબ્દને સમજીએ ત્યાર પછી આપણે પાઠના બીજા મુદ્દા તરફ આગળ વધશું. એટલે કે બહુ લાંબો પ્રશ્ન છે. તમને વિદેશ વ્યાપારનું કદ 3 માર્કમાં પૂછી શકે, સ્વરૂપ પણ 3 માર્કમાં પૂછી શકે અને દિશા એ પણ તમને 3 માર્કમાં પૂછી શકાય. તો એની વિશે અહીંયા ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી રહી છે. કોઈ દેશના વેપારમાં લક્ષણો જાણવા, કોઈ પણ દેશ હોય, એ પછી વિશ્વનો વિકસિત દેશ હોય, વિકાસશીલ દેશ હોય કે અલ્પ વિકસિત દેશ હોય, એની તમારે વેપારની પરિસ્થિતિ જાણવી છે, વેપારની એક વસ્તુ તમારે જાણવી છે, તો એના લક્ષણો કેવા પ્રકારના છે, એના વલણો કેવા પ્રકારના છે, તેની વિશે ચર્ચા કરવી પડે. તેના વેપાર અંગેનો વિકાસ જાણવા આંતરરાષ્ટ્રીય ધોરણે દેશના વેપાર માટેના પ્રયાસો, એટલે સરકાર તરફથી કેવા પ્રયાસો થાય છે, વેપારીઓ તરફથી કેવા પ્રયાસો થાય છે, ઉદ્યોગપતિઓ છે કેવા પ્રકારના પ્રયાસો કરે છે, અને દેશના અન્ય દેશો સાથેના સંબંધો, રાજનૈતિક પ્રયત્ન, જે અગાઉ આપણે મુદ્દો સમજી ગયા હતા કે સરકાર જે છે એ બીજા દેશો સાથે કેવા પ્રકારનું વલણ દાખવે છે, મૈત્રી કરારો કેવા પ્રકારના છે, તેની પણ સમજણ મેળવવી જોઈએ. દેશના ઘરેલું ઉત્પાદનની વાત થાય, જીડીપીના સંદર્ભે વાત થાય છે, કાચી ગૃહ પેદાશની વાત થાય છે, આંતરરાષ્ટ્રીય ધોરણે એની ગુણવત્તા કેવી છે અને આપણી વસ્તુઓ વિદેશની અંદર હરીફાઈ કરવા માટે સક્ષમ છે કે નહીં, તે વિશે પણ અહીંયા તપાસવું જોઈએ. અને ત્યાર પછી વિદેશ વ્યાપારનું કદ, સ્વરૂપ અને દિશા આપણે જાણી શકીએ. તો એ જાણવા માટે અહીં સૌ પ્રથમ આપણને છે એ કદના સંદર્ભે છે ચર્ચા કરવાની થાય છે. વિદેશ વ્યાપારનું કદ. વિદેશ વ્યાપારનું કદ એટલે સરળ શબ્દમાં કહીએ તો આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું કુલ મૂલ્ય. મૂલ્ય કિંમતના સંદર્ભે લઈ શકાય, જથ્થાના સંદર્ભે પણ લઈ શકાય. પ્રતિ વર્ષ એટલે કે દર વર્ષે જો આયાત થતી ચૂકવણી અને નિકાસ થતી કમાણી વધતી જાય, જો આયાત થતી ચૂકવણી અને નિકાસ થતી કમાણી વધતી જાય, એટલે આયાત જે હતી 500 કરોડની જગ્યાએ 600 કરોડ 700 કરોડ થાય, આવક હતી 1000 કરોડની જગ્યાએ 1200 1500 2000 કરોડ સુધીની થાય, એટલે બંનેમાં શું થાય છે? વધારો થાય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં વેપારના મૂલ્યનો ટકાવારી હિસ્સો, એટલે સામાન્ય અર્થમાં કહે છે કે જથ્થો કહી શકાય, બરાબર છે, કિંમત આધારિત આવક પણ કહી શકાય. રાષ્ટ્રીય આવકમાં વેપારનો હિસ્સો વધે. આ વખતે રાષ્ટ્રીય આવકમાં કદાચ 2% હિસ્સો હોય તો આવતા વર્ષે એની અંદર 3%, એના પછીના વર્ષે 4%, 5%, એમ વેપારમાં હિસ્સો કેવો થવો જોઈએ? વધવો જોઈએ. વિદેશ વ્યાપારમાં દેશના વેપારનો હિસ્સો વધે તો દેશના વેપારનું કદ કેવું થયું હોય? વધ્યું હોય એવો શબ્દ કહેવાય. એટલે જે ટકાવારીની વાત કરી, 3%થી લઈને માની લો અત્યારે 10% જો હિસ્સો હોય તો એનો અર્થ એવો થાય છે કે વિદેશ વ્યાપારમાં આપણો હિસ્સો, આપણો કદ, બરાબર છે, કે વિદેશ વ્યાપારની અંદર આપણો જથ્થો કેવો થાય છે? વધતો જતો જોવા મળે છે. ભારતમાં 1951 થી 2016 સુધીના સમયના ગાળામાં જો આપણે વાત કરીએ, આયાત અને નિકાસ બંનેનું કદ અને તેમનો રાષ્ટ્રીય આવક તથા વિદેશ વ્યાપારમાં ટકાવારી હિસ્સો વધ્યા છે. એટલે કે 1951માં જ્યારે આપણે પંચવર્ષીય યોજના અમલમાં મૂકી, પહેલી પંચવર્ષીય યોજના 1951-52 થી 55-56, 1950માં આપણે આયોજન પંચની રચના કરી, ત્યાર પછી આપણે ચોક્કસ દિશામાં વિકાસ માટેના પ્રયત્ન કર્યા અને આજ સુધીમાં 12 પંચવર્ષીય યોજનાઓ અમલમાં આવી છે. હવે યોજના આયોગ નામ આપવામાં આવ્યું છે. હવે પંચવર્ષીય યોજના અસ્તિત્વમાં નથી. એટલે આ સમયગાળાની વાત થાય છે. એટલે આમ ગણીએ તો આપણે કહી શકાય કે આ 65-66 વર્ષની અંદર આપણે બંનેની અંદર, એટલે કે આયાત અને નિકાસ, આ બંનેમાં ખૂબ જ વધારો કર્યો છે. રાષ્ટ્રીય આવક તથા વિદેશ વ્યાપારમાં ટકાવારી હિસ્સોનો વધ્યો છે. આપણા દેશની તો વાત બરોબર છે, પણ વિદેશની અંદર આપણી કાર્યક્ષમતાઓ દેખાય છે. એટલી હદ સુધી આપણે ગુણવત્તાઓ સુધારી છે કે હવે વિશ્વના દેશો આપણી વસ્તુઓ છે એની માંગ કેવી કરે છે? વધારતા જતા જોવા મળ્યા છે. અને માંગને પહોંચી વળવા માટે
આપણે આયાત પણ કેવી કરવી પડે છે? વધારવી પડે છે. પરંતુ નિકાસના કદ અને વૃદ્ધિ દર કરતાં આયાતનું કદ અને વૃદ્ધિ દર મોટા ભાગના વર્ષોમાં વધુ રહ્યા છે. અહીંયા એક થોડીક આપણને મુશ્કેલી જોવા મળે છે. એટલે કે 500ની આવક થઈ હોય તો 600ની જાવક થાય, એટલે 100 આપણે છે એ વધારે ચૂકવાય એવો શબ્દ દર્શાવે છે. પણ એ અમુક સમયે તે પરિસ્થિતિ આપણને જોવા મળે જ છે, કારણ કે દર વર્ષે દરેક સમયે કોઈ યોગ્ય પરિસ્થિતિ એક સરખી રહેવું નથી. કારણ કે માનવીય પરિબળો હોય, કુદરતી પરિબળો હોય, અથવા તો રાજનૈતિક પ્રયત્ન હોય, જેના આધારે આ પ્રમાણની અંદર ક્યારેક છે ફેરફાર થતો આપણને જોવા મળે છે. એટલે ઘણા બધા વર્ષો એવા હોય છે કે જેની અંદર નિકાસ કરતાં આયાતો કેવી કરવી પડે છે? વધુ આપણે કરવી પડતી હોય છે. એક નાની નોંધ આપી છે. પ્રતિ વર્ષ દરેક વર્ષે વસ્તુઓની કિંમતો વધતા આયાત કે નિકાસના મૂલ્યના વધારાને વેપારના કદના માપ તરીકે લેવાય નહીં. કારણ કે કિંમત દર વખતે વધે, દર વખતે ઘટે એવું ચોક્કસ નથી. આ બજારની પરિસ્થિતિ આધારિત નક્કી થતું હોય છે. આમ જોઈએ તો હંમેશા કિંમતમાં વધારો થાય છે. એનું કારણ કયું છે? તો કે ભાઈ વિશ્વની વસ્તીમાં વધારો થાય છે. એની સામે ઉત્પાદન ક્ષમતાઓ કેળવીએ એ એક મુખ્ય પડકાર હોય છે. એટલે ઘણી વખત છે એ જરૂરિયાત વધારે હોય, પુરવઠો ઓછો હોય, ત્યારે આવી પરિસ્થિતિ અસ્તિત્વમાં આવતી હોય છે. આયાત અને નિકાસનો જથ્થો વધતા જે મૂલ્ય વધે તેને કદમાં વધારો કહેવાય છે. તફાવતની વાત થાય છે. બરાબર છે? આયાત ઓછી થતી જાય, નિકાસ વધતી જાય, તો એનો અર્થ એવો થાય છે કે વિશ્વ વ્યાપારમાં આપણો હિસ્સો કેવો થાય છે? વધે છે. આથી આયાત અને નિકાસનું મૂલ્ય સ્થિર ભાવ હોય. સ્થિર એટલે ચોક્કસ ભાવની વાત થાય છે. જે તમે આધાર વર્ષ તમને જોવા મળે છે, એ આધાર વર્ષ આધારિત અહીંયા ભાવ કાઢવામાં આવતો હોય છે. યુએસએ ના ડોલરમાં મપાય છે. એટલે કે આ મુખ્ય વસ્તુ કહે છે કે એમાં માપવામાં આવે છે, ડોલરની અંદર છે આયાત નિકાસનું મૂલ્ય દર વર્ષે માપવામાં આવતું હોય છે. આયાત નિકાસનું મૂલ્ય ડોલરમાં મપાય છે. એટલે તમે જો થાય શું? તો કે ભાઈ હુંડિયામણનો દર દર વર્ષે સરખો ન હોય, રોજે રોજ સરખો ન હોય, એની અંદર ફેરફાર થાય છે માંગ અને પુરવઠાને આધારે. જ્યારે આની અંદર ફેરફાર થાય એટલે આયાત નિકાસનું જે મૂલ્ય છે એની અંદર શું થઈ જાય? ફેરફાર થાય છે. એટલે વેપારનું મૂલ્ય વાસ્તવિક કદ જાળવી રાખવા માટે અહીંયા આપોઆપ ફેરફાર થતો જોવા મળે છે. એટલે ક્યારેક માંગ પુરવઠાના પરિબળને કારણે જ્યારે હુંડિયામણ દરમાં જ્યારે આવા બધા ફેરફાર થતા હોય છે, ત્યારે ઘણી વખત નિકાસો કરતાં છે આયાતનું મૂલ્ય કેવું થઈ જતું હોય છે? વધતું જતું આપણને જોવા મળે છે. એક કોષ્ટક આધારિત વાત કરી છે. 1991 એટલે કે આર્થિક સુધારા જ્યારે અપનાવ્યા આપણે, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, ત્યાર પછી વિદેશ વ્યાપારનું કદ કેવું છે એની ચર્ચા થાય છે. 1991-92માં નિકાસો 17.9 હતી, આયાતો 19.4 હતી. એટલે -1.5 વેપાર તુલા દર્શાવે છે. એનો અર્થ એવો થાય છે નિકાસો કરતાં આયાતો કેવી છે? વધુ છે. ત્યાર પછી જોઈએ 98-99માં કહે છે 33.2% છે એ નિકાસો છે, આયાત 42.4, -9.2. ત્યાર પછી તમે જુઓ તો કે નિકાસો 310.5 થાય છે અને આયાતો 448 થાય છે, 137.5. તો અહીંયા આપણે સર્વે એક છે ભારતનો આર્થિક સર્વે, એમાં જોઈ શકાય કે સમય જતાં નિકાસ તો વધતી જ જાય છે, આયાત પણ વધે જ છે. બરાબર છે? આયાત ઘટે છે એવું જોવા મળતું નથી. પણ જ્યારે આપણે વાત કરીએ છીએ વિદેશ વ્યાપારની, ત્યારે આયાત કરતાં આપણે જો મુખ્ય વાત કરીએ તો નિકાસ છે એ કેટલી થઈ ગઈ છે? 310.5 US ડોલરની અંદર દર્શાવવામાં આવી છે. તો સામાન્ય અર્થમાં એવું કહે છે કે વિશ્વ સમક્ષ, વિશ્વ બજારમાં આપણું કદ કેવું થાય છે? વધતું જતું જોવા મળે છે. એટલે આપણે વિદેશની જે માંગ છે એને પહોંચી વળવા માટે આપણે આયાતો કરવી પડે છે. અને આયાતો આધારિત આપણે શું કરીએ છીએ? નિકાસો કરીએ છીએ. એટલે એક પરિસ્થિતિ અહીંયા વર્ણવવામાં આવી રહી છે. આઝાદી પછી શરૂઆતના વર્ષોમાં નીચા વિકાસના કારણે ભારતમાં વિકાસલક્ષી આયાતોનું કદ ખૂબ જ ઊંચું હતું. કારણ કે એ સમયે ખેતી હતી, ખેતીનો વિકાસ કરવો, ઉદ્યોગો એવા કંઈ ખાસ આપણી પાસે હતા નહીં, સેવા ક્ષેત્રનું પ્રમાણ પણ એટલું બધું આપણી પાસે હતું નહીં. એટલે બધી જ વસ્તુઓ ઉપર આપણે કોની ઉપર આધાર રાખવો પડતો?
વિદેશ ઉપર આધાર રાખવો પડતો. એટલે એ સમયે સ્વાભાવિક છે કે આપણા દેશની અંદર શું હોય તો કે ભાઈ નીચી વિકાસની કક્ષા, અને એના કારણે આપણે આયાતો કેવી કરવી પડે, ખૂબ જ વધારે. જ્યારે નિકાસ કરવાની ક્ષમતા નીચી હોવાના કારણે આપણો વિકાસ દર કેવો રહ્યો, નીચો. પણ 1980 પછી, એટલે કે એવું કહે છે 1965 પછી હરિયાળી ક્રાંતિ અસ્તિત્વમાં આવી ધીમે ધીમે, અને 1980થી સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરવામાં આવેલા. એટલે કે ધીમે ધીમે આપણે ખાનગીકરણ તરફ આગળ વધતા જતા હતા. એટલે આપણા દેશની અંદર કાયદાઓ છે, નિયંત્રણમાં જે ફેરફાર કરવાની વાત થઈ ક્યારથી થાય છે, 1980થી થાય છે. પછી આપણે 1991માં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ અપનાવ્યું. એટલે 80થી જ આપણે ધીમે ધીમે આપણી ક્ષમતાઓમાં ફેરફાર કરવા માટેના પ્રયત્ન કરતા આવ્યા છે. એટલે ભારતમાં વિકાસ વધ્યો, બરાબર છે, તેમ તેમ મોટા ઉદ્યોગોને ટકાવારી નિભાવવા અને ફેલાવવા માટેની આયાતો વધતી ગઈ. કયા મોટા ઉદ્યોગો છે તો કે ભાઈ સિમેન્ટ ઉદ્યોગ છે, રેલવે છે, રેલવેના ડબ્બા છે, વેગનો છે, આ બધા ઉદ્યોગો જે હતા આપણી પાસે, એને જાળવી રાખવા માટે, એને એક વિશ્વ સમક્ષ એવું સારું ઉદાહરણ પૂરું પાડવા માટે, એની કાર્યક્ષમતા સુધારવા માટે, એના ઉત્પાદનને ક્ષિતિજો વધારવા માટે છે એ અહીંયા ફેરફારની વાત દર્શાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન દેશમાં આવકમાં વધારો થતા, એટલે કે રાષ્ટ્રીય આવક કેવી થઈ હશે, વધી હશે. અને રાષ્ટ્રીય આવક વધે તો જ અહીંયા આપણે એવું કહી શકાય કે શું થાય તો કે ભાઈ રાષ્ટ્રીય આવક વધે તો જ આપણે એવું કહી શકાય કે આયાતો વધારી શકાય અને નિકાસો પણ વધારી શકાય. એટલે આવકમાં વધારો થતાં દેશમાં માંગ વધતી ગઈ અને નિકાસ માટેનું ઓછું ઉત્પાદન વધતા નિકાસો પ્રમાણમાં નીચી રહી. એટલે અહીંયા પરિસ્થિતિ એવી આવી, આપણે અહીંયા ઉત્પાદન તો હતું જ, પણ નિકાસ માટેનું ઓછું ઉત્પાદન થયું. શું કામ તો કે આપણા દેશની વસ્તી જે છે એની જરૂરિયાત પૂરી કરી શકાય એના કરતાં થોડોક જ જથ્થો વધતો. એટલે જે નિકાસ આપણે વધારવી પડે, નિકાસને એક એવી ક્ષિતિજ સુધી આપણે લઈ જવી પડે એવી પરિસ્થિતિમાં એ સમય હતા નહીં. એટલે નિકાસના પ્રમાણમાં એ સમયે આપણે બહુ પ્રગતિ કરી શક્યા ન હતા. 1991 પછી નિકાસોમાં સારા એવા પ્રમાણમાં વધારો થયો છે. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ પછી. વૈશ્વિકીકરણમાં હરીફાઈમાં ટકવા માટે ટેકનોલોજી, પેટ્રોલ વગેરેની આયાતો ખૂબ ઊંચી રહી. સ્વાભાવિક છે, કારણ કે આપણો દેશ છે અલ્પવિકસિત દેશ હતો. આપણે ત્યાં ટેકનોલોજીકલ પ્રગતિ નહોતી, આધુનિક શસ્ત્ર સરંજામ નહોતા, આધુનિક મશીનરીઓ નહોતી. એટલે આપણા દેશને એક વિશ્વ સમક્ષ એક આગવું સ્થાન ઊભું કરવા માટે આ બધી વસ્તુઓ છે એની આપણે આયાત કરવી પડે. પેટ્રોલ આપણા દેશમાં હતું પણ એને જમીનમાંથી બહાર કાઢવા માટેની ટેકનોલોજી આપણી પાસે નહોતી. એટલે એ પણ આપણે વિદેશથી આયાત કરવી પડતી. એટલે નિકાસો પણ સારા એવા પ્રમાણમાં ત્યાર પછી વધતી જતી જોવા મળે છે. વિકાસલક્ષી આયાતો એટલે જો વિકાસ કરવા માટે આપણે કઈ કઈ આયાતો કરીએ છીએ એની થોડીક અહીંયા વાત કરે છે. કાચો માલ ઉદ્યોગો માટે, નિષ્ણાંતોની સલાહ, બુદ્ધિજીવીઓ જેને કહી શકાય, મશીનો, આધુનિક મશીનરી, એને નિભાવવા માટે, જાળવી રાખવા માટે આયાતો કરવી પડે છે. વીજળી, આપણે નો ડાઉટ આપણા દેશમાં વીજળીનું ઉત્પાદન ઘણું બધું થાય છે. વિશ્વ સમક્ષ આપણું વીજળીનું ઉત્પાદનની અંદર સારું એવું આપણું નામ છે. લગભગ બીજા અથવા ત્રીજા નંબરનો દેશ છે વીજળી ઉત્પાદનમાં, પણ વપરાશની દ્રષ્ટિએ છે એ પહેલા કે બીજા નંબરનો દેશ છે. એટલે એક વસ્તુ એ કહે છે કે વીજળીની પણ આયાત કરવી પડે છે. આંતરરાષ્ટ્રીય સુવિધાઓ, બરાબર છે, આંતરરાષ્ટ્રીય સુવિધાઓ જે આંતરરાષ્ટ્રીય બજારમાં જે શ્રમિકોને, ગ્રાહકોને, વેપારીઓને જે સુવિધાઓ મળે છે એવી સુવિધાઓ આપવા માટે કૌશલ્ય પ્રાપ્તિ, શ્રમિકોની કાર્યક્ષમતા જે હોવી જોઈએ, જેને ગુણવત્તાલક્ષી શ્રમિક કહી શકાય, એવા શ્રમિકોની પણ આપણે મોટે ભાગે શું કરવી પડે છે, આયાત કરવી પડી છે. એની એક વાત કરીએ તો અહીંયા કોષ્ટકમાં આપણને માહિતી આપી છે. આલેખ છે, આલેખ તો પછી આપણે સમજવાના જ છે, બરાબર છે. 1981, 91, 2001, 2011, 2014ના સંદર્ભે થોડીક વાત થાય છે. ભારતનો વેપારમાં જીડીપીમાં ટકાવારી હિસ્સો પણ અહીંયા આપણને દર્શાવવામાં આવ્યો છે. 81માં 12, પછી 13.9, 19, 41.8 અને 38.3. એટલે આપણે અહીંયા જોઈએ વેપારની અંદર
જ્યારે આપણે વાત કરતા હોય, માપણી કરતા હોય તો જીડીપીનું જે ઘરેલું ઉત્પાદન છે એની અંદર શું થાય છે, ટકાવારી વિશ્વ વધતો જતો જોવા મળે છે. જેના આધારે તમે જુઓ તો અહીંયા આલેખ આપ્યો છે, સામયિક શ્રેણી આલેખ આપણે કહી શકાય, બરાબર છે, જેની આપણે પછી સંપૂર્ણ વિગત સમજવાના છીએ. ત્યારે ફરી પાછું આપણે છે એ કોષ્ટક આધારિત આખો આલેખ કઈ રીતે દોરાય છે, એનું માપ કઈ રીતે લેવાય છે અને એનું વિશ્લેષણ કઈ રીતે લખવાનું છે એની વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ. પણ કોષ્ટકની અંદરથી તમે જુઓ તો બરાબર છે, તો કે ભાઈ વાય ધરી છે, એક્સ ધરી છે, જીડીપીનો હિસ્સો છે અને બિંદુઓ દ્વારા આલેખ દોરી અને રેખાથી અને છે એ જોડેલા છે, બરાબર છે. તો આ સામયિક શ્રેણી આલેખની પણ આપણે પછી વિગતે ચર્ચા કરશું. વિદેશ વ્યાપારનું કદ જોયા પછી ભારતની આયાત અને નિકાસ થતી જે વસ્તુઓ જે છે એના સ્વરૂપના અનુસંધાને આપણે અહીંયા થોડીક ચર્ચાઓ કરવા જઈ રહ્યા છીએ. તો જોઈએ શું કહે છે આની અંદર. આ વિભાગમાં વિદેશ વ્યાપારના સ્વરૂપનો અર્થ વેપારની રચના તરીકે લઈશું. એટલે એ શબ્દ મૂક્યો છે રચના, જે તમે ગણિતમાં શીખીને આવો છો, રચના, બરાબર છે, એના આધારે અહીંયા શબ્દ મૂકવામાં આવ્યો છે. એટલે ભારતની રચના એટલે ના સંદર્ભે કહે છે ભારતની જે ભૌતિક આયાતો જેને નજર સમક્ષ જોઈ શકાય છે તે અને નિકાસોની રચના અથવા આયાત અને નિકાસ થતી વસ્તુઓના પ્રકારો. કઈ કઈ વસ્તુઓ જે છે, આરામદાયક છે, મોજશોખની વસ્તુઓ છે, જીવન જરૂરી વસ્તુઓ છે, એના સંદર્ભે ટકાઉ વસ્તુઓ છે, બિન ટકાઉ વસ્તુઓ છે, એના અનુસંધાન અહીંયા થોડીક ચર્ચાઓ કરવામાં આવી રહી છે. ભારતના વિદેશ વ્યાપારનું સ્વરૂપ તપાસતા સમજાય છે કે ભારત જે 1951માં ઓછા વિકસિત દેશ તરીકે ઓળખાતો હતો, કારણ કે એ સમયે આપણો દેશ આઝાદ હતી થયેલો, આપણી પાસે રાષ્ટ્રીય આવક એટલી નહોતી કે આપણે ઉદ્યોગો પાછળ મૂડીરોકાણ કરી શકીએ. પહેલો પ્રશ્ન આપણી પ્રજાનો હતો એ સમયે. એટલે દેશના અર્થતંત્રને બેઠું કરવા માટેની એક સમજ, સૂઝ આપણા દેશમાં આપણે એ સમયે દાખવેલી. એટલે ઉદ્યોગ ક્ષેત્ર પાછળ આપણે એટલો ખર્ચ નહોતા કરી શક્યા. એટલે કહે છે કે 1951માં આપણો દેશ કેવો હતો, એક ઓછા વિકસિત દેશ તરીકે ખ્યાતિ પામેલો. આગળ જતાં ધીમે ધીમે 1980 સુધીમાં વિકાસશીલ દેશ બન્યો. એટલે કે ઓછા વિકસિત દેશમાંથી વિકાસશીલ દેશ એવો શબ્દ આવ્યો અને અત્યારે ઝડપથી વિકાસ સાધતો દેશ એવો શબ્દ 2000 પછી મૂકવામાં આવી રહ્યો છે. એટલે આપણે વિકસિત દેશોની હરોળ તરફ આગળ વધી જઈએ છીએ એવો એક શબ્દ અહીંયા મૂકવામાં આવે છે. એટલે ઝડપથી આપણે ધીમે ધીમે છે એ વિકસિત દેશ તરફ આગળ વધી રહ્યા છે એ આ સ્વરૂપ પરથી આપણે જાણી શકાય. ઓછા વિકસિત દેશમાં દરેક ક્ષેત્રની આયાતો મોટા પ્રમાણમાં થાય છે. એ પછી પ્રાથમિક વસ્તુઓ હોય, આરામદાયક વસ્તુ હોય કે મોજશોખની વસ્તુ હોય. એક સમય એવો હતો 1946ની વાત કરીએ તો 1.26 કરોડ ટન અનાજની આપણે આયાત કરેલી. તો આ બધી વસ્તુની આયાતો એ સમયે મુખ્ય, કારણ કે આપણી પાસે સિંચાઈની એટલી બધી સવલત નહોતી. અતિવૃષ્ટિ હતા, અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળના વર્ષો પણ હતા. ખેતી ક્ષેત્રમાં દેશી જૂની પદ્ધતિ અસ્તિત્વમાં હતી, એટલે પણ ખાદ્યાન્નની વસ્તુની આયાતો મોટા પ્રમાણમાં આપણે એ સમયે કરવી પડેલી. 50થી 60ના દાયકામાં એટલે 10 વર્ષની અંદર ભારતની પરિસ્થિતિ નબળી હતી. ખેતીના કારણે ભારતમાં અનાજની આયાતો વારંવાર કરવી પડતી, જે મેં હમણાં વાત કરી તે. વિકાસલક્ષી આયાતો જેવી કે વિકાસ કરવા માટે મશીનરી આપણે વિદેશથી લાવતા, મૂડીરોકાણ કરવા માટે પૈસા આપણી પાસે નહોતા એટલે મૂડી પણ આપણે વિદેશથી લાવતા, ઉછીની વ્યાજે લેતા. ટેકનોલોજી પણ આપણે વિદેશમાંથી નિષ્ણાંતો જે છે એની પણ સલાહ લેતા. સ્પેર પાર્ટ્સ જે જુદા જુદા વસ્તુઓના હોય એ પણ આપણે વિદેશ વગેરેની મોટા પ્રમાણમાં આપણે શું કરવી પડતી, આયાતો કરવી પડતી હતી. એટલે એક સમય એવો હતો કે જ્યારે ભારત દેશ પાસે એવી કોઈ સૂઝ સમજણ ન હતી કે જે આપણે આપણા દેશમાં એ સમયે અમલમાં મૂકી શકીએ. કારણ કે પહેલો પ્રશ્ન હતો કયો હતો, દેશની પ્રજાનું રક્ષણ. ક્યારે 1950થી 60ના દશકાની વાત થાય છે. એટલે એ વર્ષો આપણા સમજણના હતા કે આપણે વિકાસ સાધવો, કઈ રીતે સાધવો, કેના થકી વિકાસ સાધવો, કઈ દિશામાં આપણે આગળ વધવું, એની માટેના વર્ષોની અહીંયા થોડીક ચર્ચાઓ કરવામાં આવી છે.
એટલે એ સમયે પ્રજા એક જોક શબ્દ મૂકવામાં આવતો અને આ બધી વસ્તુઓને આપણે શું કરતા, આયાત કરતા. એટલે એક શબ્દની ત્યાં વાત થાય છે. વળી નીચા વિકાસ દરની પરિસ્થિતિમાં પ્રાથમિક ચીજ વસ્તુઓ, રોટી, કપડાં ને મકાન, બરાબર છે, એટલે એમાંની ઘણી બધી વસ્તુ, પ્રાથમિક વસ્તુ એટલે જીવન જરૂરિયાતની વસ્તુઓ કહી શકાય, નિકાસો વધુ હોય છે. કારણ કે એ સમયે નિકાસમાં આપણી પાસે હતું શું, ખેતી સિવાય કાંઈ નહોતું. એટલે ખેતી ક્ષેત્ર આધારિત જ આપણી શું હતી, નિકાસ હતી. ભારતમાં સૌથી વધારે ઉત્પાદન પામતી વસ્તુ ચા, એની આપણે નિકાસ કરતા. કોફી, શણ, કાચી ધાતુઓ અને ખનિજોની નિકાસ આપણો દેશ કરતો હતો. ઔદ્યોગિક વસ્તુઓની નિકાસો કેવી હતી, નીચી, કારણ કે ઉદ્યોગો ત્યારે હતા નહીં, મૂડીરોકાણ કરી શકીએ એવી ક્ષમતા એ સમયે નહોતી. ઉદ્યોગો હતા, નહોતા એવું નહોતું, એટલે એનું પ્રમાણ જે હતું નહિવત હતું, એવો શબ્દ એ મૂકવામાં આવે છે. જ્યારે દેશ વિકાસલક્ષી બને છે ક્યારે 1980 થી, ત્યારે અનાજની આયાતો ઘટવા પામી. એટલે આપણા દેશની અંદર હરિયાળી ક્રાંતિ 1965 થી અમલમાં આવી. 68 થી એને નામ આપવામાં આવ્યું. ધીમે ધીમે સિંચાઈની સવલત થઈ, હાઇબ્રિડ બિયારણ આવ્યા, રાસાયણિક ખાતર આવ્યું, જંતુનાશક દવાઓ આવી, પડતર જમીનને આપણે છે નવસાધ્ય કરી ખેતી નીચે લાવ્યા. આવી ઘણી બધી પરિસ્થિતિઓ એ સમયે આવી. એટલે આપણી છે આયાતો ધીમે ધીમે કેવી થઈ, તો કે ભાઈ ઘટવા પામી. અને દેશની નિકાસમાં પ્રાથમિક વસ્તુનો હિસ્સો એટલે કે ખેતી આધારિત વસ્તુનો હિસ્સો કેવો થયો, વધ્યો. ઔદ્યોગિક નિકાસનો હિસ્સો પણ ધીમે ધીમે વધે, કારણ કે ખેતી છે એ કાચો માલ પૂરો પાડે છે, ઉદ્યોગ અને રો મટીરિયલ પૂરું પાડે છે. અને ધીમે ધીમે ઉદ્યોગનો પણ વિકાસ થયો એવો શબ્દ મૂકી શકાય. ભારતમાં 70 અને 80ના દશકાઓમાં, બરાબર છે, આ પ્રકારના વલણો જોવા મળેલા. કયા પ્રકારના, તો કે ભાઈ આયાત અને નિકાસનો આ તફાવતને આપણને જોવા મળેલો. એટલે કે શરૂઆતમાં આપણી આયાતો વધુ હતી અને પછી ધીમે ધીમે આપણી આયાતો કેવી થાય છે, ઓછી થાય છે, નિકાસનું પ્રમાણ કેવું થાય, વધે છે. એટલે 1970-80ના સમયગાળાની આ વાત અહીં દર્શાવવામાં આવે છે. નિકાસની ગતિ વધતી, ધીમે ધીમે નિકાસો વધી. વિકાસના નિભાવ માટે, એટલે કે આપણા દેશની અંદર છે ઉદ્યોગોનો વિકાસ કરવો તો પ્રજાને જે જીવન ધોરણ સુધારવું હતું, સેવા ક્ષેત્રને મજબૂત કરવું હતું, એની માટે આપણી પાસે ફંડ ઊભું થવા લાગ્યું. એટલે વિકાસના નિભાવ માટે, બરાબર છે, ફંડ એવો શબ્દ મૂકી શકાય. નિકાસલક્ષી ઉદ્યોગો માટે, એટલે કે જે એવા ક્ષેત્ર હતા જેની આપણે નિકાસ કરી શકીએ એવા આપણા દેશના ઘણા બધા ઉદ્યોગો હતા, એની માટે અને ઉદ્યોગોના વૈવિધ્યકરણ, બરાબર છે, વૈવિધ્યકરણ એટલે આધુનિક ઉદ્યોગો બનાવવા માટે, એનો વિકાસ કરવા માટે, વિસ્તૃતીકરણ કરવા માટેની આયાતો ધીમે ધીમે કેવી થાય, વધતી જતી જોવા મળે છે. જેમ કે વચગાળાની વસ્તુ, તો કાપડ માટે જરૂરી કઈ છે, તો કે ભાઈ રેસા જરૂરી છે. તો રેસા એ વચગાળાની વસ્તુ કહેવાય. રૂ અને કાપડ આ બંનેની વાત થાય છે, બરાબર છે. તો આ બંનેની, રૂ ખેતી ક્ષેત્રમાં બને છે, કાપડ છે એ મિલમાં બને છે. તો આ બંનેને જોડનાર કોણ છે, તો કે ભાઈ રેસા બનાવનાર કંપની. કારણ કે જ્યાં સુધી કપાસના રૂમાંથી રેસા ન બને ત્યાં સુધી કાપડ ન બને. આટલી વચગાળાની વસ્તુ થઈ, જેને રો મટીરિયલ કહી શકાય, કાચો માલ કહી શકાય, બરાબર છે. અને ઉદ્યોગ સંદર્ભે આપણે મશીનરીની વાત કરીએ, સ્પેર પાર્ટ છે, પેટ્રોલ છે, નવીન ટેકનોલોજી વગેરેની આપણે શું કરતા, ધીમે ધીમે છે એ વિકાસની પ્રક્રિયા સાથે ભારતમાં એની આયાતો વધતી ગઈ. 1991 પછી ભારતમાં આયાત અને નિકાસનું સ્વરૂપ નોંધપાત્ર રીતે બદલાઈ ગયું. એટલે પછી શું થાય છે, તો ધીમે ધીમે આયાતો ઘટી ગઈ અને નિકાસો વધે છે. એટલે ચિત્ર બદલાતું જાય છે. પહેલા શું હતું, નિકાસ ઓછી હતી, આયાત વધારે હતી. હવે શું થાય છે, આયાત ઓછી થાય છે, નિકાસ વધતી જાય છે. એવો એક શબ્દ અહીંયા દર્શાવવામાં આવે છે. એટલે એ સંદર્ભે કહે છે, ભારતની આયાતોમાં અનાજ અને ખેતીલક્ષી આયાતો ખૂબ જ ઓછી થઈ. અનાજ, બરાબર, અને ખેતીલક્ષી જે રો મટીરિયલ બીજા કહી શકાય, એની આયાતો કેવી થઈ, ઓછી. અને મૂડી આયાતોનું પ્રમાણ ઓછું થયું. ધીમે ધીમે જે પેટ્રોલ છે, સ્પેર પાર્ટ છે, એનું પ્રમાણ પણ ધીમે ધીમે કેવું થાય છે, ઓછું થતું જોવા મળે છે. પરંપરાગત નિકાસ, જે આપણી જૂની નિકાસ કહી શકાય, પ્રાચીન કાળથી આપણે જે નિકાસ કરીએ છીએ એ કઈ ચા, કોફી, શણ વગેરે, કુલ નિકાસનો હિસ્સો ઓછો થયો. એટલે જો અહીંયા પરિસ્થિતિ બદલાણી. પહેલા પ્રાથમિક વસ્તુની જે નિકાસ કરતા હતા એ ધીમે ધીમે ઓછી થાય છે.
અને ઔદ્યોગિક અને બિનપરંપરાગત જે ચા, શણ, કોફી એ પરંપરામાં આવે છે, એની સિવાયની જે કહી શકાય, બરાબર છે, એટલે સોફ્ટવેરની વાત થાય છે, ટેકનોલોજીની વાત થાય છે, આધુનિક વસ્તુઓની જે વાત થાય છે, 21મી સદીની અંદર જે મુખ્ય કહી શકાય કે ભાઈ સામાન્ય અર્થમાં એવું કહેવાય છે કે ભાઈ અત્યારનો સમય ટેકનોલોજી વગરનો ન કહી શકાય. કોઈ પણ વસ્તુમાં જો અત્યારે ભણાવીએ છીએ તો આ ટેકનોલોજી જ છે. જો આ ટેકનોલોજી ન હોત તો આપણે ઓનલાઈન ભણી શકીએ નહીં. એટલે આવી બધી વસ્તુઓ જે છે એની નિકાસના પ્રમાણમાં શું થાય છે, વૃદ્ધિ થતી જોવા મળે છે. 1961માં ખાદ્ય વસ્તુની આયાતો, કુલ વસ્તુની આયાતો 19.1% હિસ્સો આપણો હતો, જે 2014-15માં ઘટીને કેટલો થઈ જાય છે, 3.9. એટલે દેશ મજબૂત સ્થિતિમાં આવ્યો. ખેતી પણ એટલી મજબૂત થઈ ગઈ કે હવે ખાદ્યાન્નની વસ્તુની આપણે એટલી બધી છે આયાત કરવી પડતી નથી. એટલે કે ભારતે અનાજ અને અન્ય ખાદ્ય વસ્તુઓમાં સ્વનિર્ભરતા પગભર, બરાબર છે. અત્યારે આપણી પાસે એટલો બફર સ્ટોક છે કે કદાચ 1-2 વર્ષ 3 વર્ષ સુધી દુષ્કાળ પડે તો કોઈ પણ વ્યક્તિ ભૂખમરાથી ન મરે એટલું અનાજ અત્યારે બફર સ્ટોક્સમાં આપણી પાસે છે એ જોવા મળે છે. એટલે આપણા દેશે છે આત્મનિર્ભરતા છે એ ખેતી ક્ષેત્રમાં પ્રાપ્ત કરી છે, એવો શબ્દ પણ અહીંયા દર્શાવી શકાય. વિકાસની ગતિ વધતા ધીમે ધીમે આપણો દેશ વિકાસ કરી રહ્યો છે. પહેલા ઓછી ગતિ હતી, અત્યારે ગતિ કેવી થઈ ગઈ છે, વધી ગઈ છે. ભારતમાં મૂડી અને મૂડી પ્રચુર વસ્તુઓ, જો મૂડી અને મૂડી પ્રચુર વસ્તુઓ, બરાબર છે, ટેકનોલોજી અને ટેકનોલોજી સાથે જોડાયેલી વસ્તુઓ, બરાબર છે, પણ સારી રીતે ઉત્પન્ન થઈ શકી છે. આથી મૂડી આયાતો સારા પ્રમાણમાં ઘટવા પામી છે. એટલે હવે ટેકનોલોજીની આપણે બહુ આયાત કરતા નથી, એવો એક શબ્દ અહીંયા દર્શાવવામાં આવે છે. અને બીજું એવું કહે છે કે 60-61માં કુલ વસ્તુ આયાતોમાં મૂડીજન્ય આયાતોનો હિસ્સો જે 31.7% જેટલો હતો, 2014માં કેટલો થઈ જાય છે, 9.8%નો થઈ જાય છે. એટલે અહીંયા પ્રમાણ જોઈએ તો કે ભાઈ હવે ધીમે ધીમે આપણે આયાતો ઘટતી જાય છે. કોઈ પણ ક્ષેત્ર હોય, એ પ્રાથમિક હોય, બરાબર છે, દ્વિતીય ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર હોય કે સેવા ક્ષેત્ર હોય, બધે આપણી આયાતો ઘટતી જાય છે અને દેશ એક એવી મજબૂત સ્થિતિમાં આવે છે કે નિકાસો કેવી થાય છે, વધતી જતી જોવા મળે છે. અન્ય નવીન આયાતોનું પ્રમાણ 1960-61માં 2.2% હતું, જે 2014-15માં 46.5% થયું. એટલે કે વિકાસમાં વૈવિધ્યકરણ આવતા નવીન વસ્તુની આયાતો વધે છે. આધુનિક વસ્તુઓ જેને કહી શકાય કે જેની માટે હજી આપણી પાસે છે એ થોડીક ક્ષમતાઓ કેવી છે, ઓછી, એવી વસ્તુઓની અત્યારે આપણે છે એ વધુમાં વધુ આયાત કરીએ છીએ. બાકી અન્ય વસ્તુઓની કોઈ આયાત કરતા નથી. તે જ રીતે નિકાસોનું સ્વરૂપ પણ બદલાયું છે. એટલે નિકાસ પણ બદલાની છે. કેવા પ્રકારની એની વાત થાય છે. સમગ્ર પ્રાથમિક ક્ષેત્રનો વસ્તુ નિકાસમાં ફાળો 60-61ની અંદર જે 44.2% હતો, જે 14-15માં ઘટીને કેટલો થાય છે, કે 12.3% જેટલો થયો. એટલે વસ્તુ નિકાસની અંદર, એટલે અહીં જો કહેવાનો અર્થ એવો છે, પરંપરાગત જે વસ્તુ હતી ને એનો નિકાસનો હિસ્સો ઘટતો જાય છે. તો આપણે તો બિનપરંપરાગત નિકાસો અત્યારે વધારીએ છીએ. એટલે જે મુખ્ય કહી શકાય, બરાબર, ચા, કોફીનો નિકાસનો હિસ્સો છે એ ધીમે ધીમે કેવો થાય છે, ઘટે છે. પરંપરાગત નિકાસ આપણે કરવી નથી. આપણે તો વિકસિત દેશની હરોળમાં આવવું છે, આધુનિક ક્ષેત્ર ઊભું કરવું છે. એટલે બિનપરંપરાગત સોફ્ટવેર આધારિત નિકાસ વધારવી છે. એટલે અહીંયા કહે છે કે ભાઈ નિકાસમાં પ્રમાણ વધ્યું, જેમાં ચા 19.3% હતી, 0.2% થાય છે. શણ 21% હતું, એ કેટલું થાય છે, 0.2% જેટલું જોવા મળે છે. ત્યાર પછી એમ કહે છે વસ્તુ નિકાસમાં ચામડાની નિકાસનો ફાળો જે 4.4% હતો, એ ઘટીને કેટલો થાય છે, 1.3%. કાપડની નિકાસનો હિસ્સો 10% હતો, એ ઘટીને કેટલો થાય છે, 2%નો. તો તમને એમ થાય છે કે અહીંયા નિકાસો તો ઘટતી જ જાય છે, પણ પરંપરાગત નિકાસ છે. હવે આપણે જોઈએ તો શું થાય છે, તો કે હવે એવું કહે છે કે આપણે આ બધી પરંપરાગત નિકાસની જગ્યાએ બિનપરંપરાગત જે નિકાસો વધારીએ છીએ એની થોડીક વાત કરીએ છીએ. તો ત્યાં આપણે જોઈએ તો હવે હમણાં કીધું હતું કાપડ 10%થી ઘટીને 2% થઈ ગયું. વાત સાચી છે, પણ હવે કાપડ નથી મોકલતા. જો અહીં આપ્યું છે, શું મોકલીએ છીએ, તૈયાર કપડાં જ મોકલીએ છીએ. જે હિસ્સો 0.1% હતો એ 5.4% થઈ ગયો. જો એટલે કે હવે આપણે રો મટીરિયલ તરીકે નહીં, એક એવી વસ્તુઓ તરીકે આપણે ઉભરી આવ્યા છીએ કે આપણી વસ્તુ ડાયરેક્ટ છે બજારમાં વેચાઈ શકે છે. એટલે બધી જ
ઉત્પાદિત વસ્તુઓનો કુલ નિકાસમાં હિસ્સો જે 60-61માં 45.3% હતો એ કેટલો થઈ ગયો તો કે ભાઈ 66.7%. એટલે બિન પરંપરાગત નિકાસો વધે છે. પેટ્રોલને લગતી નિકાસોનો કુલ વસ્તુ નિકાસમાં ફાળો કેટલો હતો તો કે 1.1% હતો, જે કેટલો થઈ જાય છે 18.5% જેટલો આપણને જોવા મળે છે. એટલે પેટ્રોલ આધારિત જે નિકાસની વાત થાય છે, બરાબર છે, ઘણી બધી ટેકનોલોજીની નઈની વાત થાય છે, જે નિકાસમાં આપણો હિસ્સો ઓછો હતો એ પણ અત્યારે કેવો થઈ ગયો, વધ્યો છે. એટલે એક સમૃદ્ધ દેશ તરીકે જે નિકાસ હોવી જોઈએ એવી નિકાસનું પ્રમાણ આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. ત્યાર પછી ભારતમાં વિદેશ વ્યાપારની દિશા એના અનુસંધાને અહીંયા ચર્ચા કરવામાં આવી રહી છે. વિદેશ વ્યાપારની દિશા એટલે કોઈ દેશનો વિશ્વના વિવિધ પ્રદેશો સાથેનો વેપારના સંબંધો, બરાબર છે. પ્રદેશો, રાજનૈતિક પ્રયત્નની જે વાત કરી હતી ને એની અહીંયા વાત થાય છે, બરાબર છે. અલગ અલગ દિશાના પ્રદેશો સાથે વેપાર કરવા માટે કોઈ દેશ પાસે વિવિધ પ્રકારનું ઉત્પાદન કરવાની ક્ષમતા હોવી જોઈએ. કારણ કે બધા દેશની આબોહવા સરખી નથી, બધા દેશનું જીવન ધોરણ સરખું નથી, કલ્ચર સરખું નથી, જીવનશૈલી સરખી નથી. એટલે જે દેશમાં જેવા પ્રકારની વસ્તુની માંગ હોય એવા પ્રકારની આપણે શું કરવી પડે તો કે ભાઈ ઉત્પાદનની ક્ષમતા કેળવવી પડે છે. એટલે અહીંયા એ શબ્દ કહે છે કે ભાઈ દુનિયાના તો ઘણા બધા દેશો છે અને આ બધા જ દેશો સાથે આપણે સંકલન મેળવવા માટે જે દેશમાં જેવા પ્રકારની વસ્તુની માંગ હોય એવા જ પ્રકારનું આપણે ઉત્પાદન કરવું જોઈએ અને એ માટે આપણા દેશ પાસે ક્ષમતા હોવી જોઈએ. અનેક દેશો સાથે સારા રાજનૈતિક સંબંધો, રાજકીય પ્રયત્ન હોવા જોઈએ, તો જ નિકાસ વધે, તો જ આપણી છે એ વિકાસની ગતિમાં વૃદ્ધિ, વધારો થાય. એટલે એની સાથે કહે છે તો કોઈ દિશામાં એવું કહી શકાય કે મુખ્ય છે સરકારનું મહત્વ કેવું છે, સરકારની ભાગીદારીતા કેવી છે એની જ અહીંયા વાત થાય છે. અનેક પ્રકારના રાજનૈતિક પ્રયત્ન કરવાની તૈયારી, બરાબર છે. એટલે હમણાં જ આપણે વાત થઈ હતી અગાઉ કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમેન્ટ, તો એક પ્રકારનું શું કહી શકાય તો કે ભાઈ વિદેશ વ્યાપાર વધારવા માટેની દિશા આપણે દર્શાવી શકાય. તો એ શબ્દ પણ અહીંયા આપેલો છે. વેચાણ વ્યવસ્થા અને વેચાણ વ્યવસ્થાપન માટેની આવડત અને ટેકનોલોજી હોવી જોઈએ. વેચાણ કેમ કરવું, ક્યાં વેચાણ કરવું, કઈ રીતે વેચાણ કરવું, એની માટેની સૂઝ આપણી પાસે પહેલાં હોવી જોઈએ. સૂઝ હોય પણ એની માટેની જે આધુનિક વસ્તુઓ કહી શકાય, અત્યારની જે લેટેસ્ટ વસ્તુઓ કહી શકાય, ટેકનોલોજી આધારિત, એ પણ આપણી પાસે હોવી જોઈએ. વધુ પ્રમાણમાં નિકાસજન્ય ઉત્પાદન, એટલે કે જરૂરિયાત કરતાં ઉત્પાદન વધુ, 50 લાખ ટનની જરૂરિયાત હોય તો આપણી પાસે ક્ષમતા 70 થી 80 ટન, લાખ ટનની હોવી જોઈએ, તો આપણે એવું કહી શકાય નિકાસ કરી શકાય. સ્વતંત્રતા પછી ભારતનો મોટા પ્રમાણમાં વેપાર યુકે સાથે હતો. આઝાદી પછીની વાત થાય છે, યુકે સાથે આપણો વેપાર હતો, કારણ કે સ્વતંત્રતા પહેલા આપણે એની સાથેના સંબંધો સારા એવા સ્થપાયેલા હતા. પણ 1960-61માં ભારતની કુલ આયાતોની 19% આયાતો યુકેથી આવતી હતી, જે 2007માં ઘટીને કેટલી થઈ ગઈ, 2%. એટલે યુકે સાથે સંબંધો સારા જ છે, પણ વ્યાપારની અંદર અહીંયા જોઈએ તો કે આપણા દેશમાં ક્ષમતાઓ વધી છે, આપણા દેશની અંદર ઉત્પાદનનો ગ્રોથ વધ્યો છે, ઉદ્યોગો વધ્યા છે, એટલે આપણી આયાતો યુકેમાં કેવી થઈ ગઈ, ઓછી. પણ ક્યાં આયાતો વધે છે, ક્યાં નિકાસો વધે એની પણ ચર્ચા કરીએ. આઝાદી પછી અમેરિકા સાથે આપણે ધીમે ધીમે વ્યાપાર વધાર્યો, અનેક પ્રકારની આયાતો માટે નિર્ભર રહ્યા, કારણ કે એ સમયે વિશ્વની મહાસત્તા તરીકે ઉભરી આવેલું. એની પાસે એટલી વિશિષ્ટ પ્રકારની આવડત, કાર્યક્ષમતા, ટેકનોલોજીઓ હતી કે જેની આપણે વિકાસ માટે જરૂરિયાત હતી. એટલે આપણે અમેરિકા સાથે છે વ્યાપાર વધારવાનું પસંદ કર્યું. એટલે યુકે સાથે વ્યાપાર ઘટાડી અને અમેરિકા પાસે ગયા. 60-61માં વસ્તુ અને સેવાઓની કુલ આયાતોમાં યુએસએ 19%ની આયાતો, 29%ની જે આયાતો હતી 2007માં પછી ન્યાય ઘટી જાય છે. એટલે જો અહીંયા એ પણ જોવા મળે છે કે ન્યા પણ એ પ્રમાણ ધીમે ધીમે કેવું થાય છે, ઓછું. કારણ કે આપણો દેશ ધીમે ધીમે સક્ષમ બનતો જાય, મજબૂત બનતો જાય છે, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ પછી. OPEC, બરાબર છે, એટલે ખનિજ તેલની નિકાસ કરતા દેશોને એક જૂથ છે અને આ શબ્દ મૂક્યો છે. આયાતોનું પ્રમાણ વસ્તુની કુલ આયાતોમાં વધ્યું છે, કારણ કે
ઔદ્યોગિકરણ અને નિકાસ વધતા પેટ્રોલની આયાતો કેવી થઈ? વધી છે. એટલે આપણી પેટ્રોલની આયાત વધારે હજી હાલની તારીખે પણ જોવા મળી રહી છે. એટલે અખાતી દેશોમાંથી આપણે શું કરીએ છીએ? પેટ્રોલ લાવીએ છીએ. રશિયા અને સાથે ભારતના મૈત્રી સંબંધો હતા અને હજી છે જ. બહુ સારા સંબંધો કહી શકાય એવું એક શબ્દ મૂકે છે. સ્વતંત્રતા પછી રશિયાથી ઊંચા પ્રમાણમાં આયાતો થઈ, જે 1980 પછી રશિયામાં થયેલી આર્થિક કટોકટીના કારણે ઘટી. એટલે પરિસ્થિતિમાં ફેરફાર થયો રશિયાની. પરિણામે છે એની સાથે જે આપણે આયાતો નિકાસો કરતા એના પ્રમાણમાં થોડો ઘણો ફેરફાર જોવા મળે છે આર્થિક કટોકટીના આધારે. જો સંબંધોમાં કોઈ ફેરફાર થયો નથી, પણ પરિસ્થિતિ આધારિત અહીંયા થોડીક ફેરફારની વાત દર્શાવી છે. પરંપરાગત જે ભાગીદારી સાથે વેપાર ઘટ્યો. બરાબર, આપણો પરંપરાગત જૂનામાં જૂનો જો વ્યાપાર હોય તો ક્યાં હતો? રશિયા સાથે. તો ત્યાં થોડું પ્રમાણ ઘટ્યું છે. પરંતુ વિકાસશીલ દેશો સાથેનો આપણો વેપાર વધ્યો છે. ભારત જેવા જે દેશ કહી શકાય, જે વિકાસ માટે આગળ વધી રહ્યા દેશો છે, એની સાથે ધીમે ધીમે આપણે વેપાર કેવો કરીએ છીએ? વધારીએ છીએ. ખાસ કરીને એશિયાના દેશો, મધ્ય એશિયાના દેશો, આફ્રિકાના વિકાસશીલ દેશો સાથે આપણો વેપાર કેવો થાય? વધતો જતો જોવા મળે છે. જે વિકાસની ગતિમાં આગળ વધી રહ્યા છે, જે વિકસિત દેશ તરફ આગળ વધી રહ્યા છે, એવા દેશો સાથે આપણે વેપાર કરીએ છીએ. 60-61માં વસ્તુની કુલ આયાતોમાંથી 11.8% જેટલી આયાતો વિકાસશીલ દેશોમાંથી આવતી હતી, જે 2007-8માં 32% થઈ. એટલે 14-15માં કેટલી થાય છે? તો કે ભાઈ 59% જેટલી થાય. એટલે અહીંયા કહે છે કે 60-61માં વસ્તુઓની કુલ આયાતોમાંથી 11.8% જેટલી આયાતો ક્યાં હતી? વિકાસશીલ દેશોમાંથી હતી, જે 7-8માં 32% થાય, પ્રમાણ વધે છે. અને પછી કે 14-15માં પ્રમાણ પાછું કેટલું થાય છે? 59% આજુબાજુ જોવા મળે છે. એટલે વિકાસશીલ દેશો સાથે આપણી સહભાગીદારીતા કેવી થાય છે? ધીમે ધીમે વધતી જતી જોવા મળી રહી છે. તે જ પ્રમાણે 60-61માં યુકે તરફથી વસ્તુઓનું કુલ નિકાસમાંથી 26.8% નિકાસની વસ્તુઓ હતી, જે 7-8માં ઘટીને કેટલી થઈ ગઈ? 4. એટલે નિકાસ પણ ઘટી છે. સ્વાભાવિક છે, આયાતો ઘટે એટલે નિકાસ ઉપર થોડીક અસર થતી જોવા મળે છે. તે જ સમયગાળા દરમિયાન અમેરિકા ખાતે થતી વસ્તુ નિકાસની ટકાવારી 16%થી ઘટીને કેટલી થઈ ગઈ છે? 12.7% થઈ ગઈ છે. રશિયા ખાતેની જ્યારે વાત કરીએ ત્યારે 4.5%થી ઘટીને કેટલી થઈ ગઈ? 0.6%. તો નિકાસ ઘટી છે. એનો અર્થ એવો નથી કે આપણો નિકાસમાં ફાળો ઓછો થયો છે, પણ એનો અર્થ એવો છે કે આપણે આયાતો પણ કેવી કરી છે? ઓછી કરી. આયાત ઓછી કરો છો એટલે સ્વાભાવિક છે નિકાસ ઉપર અસર થાય જ તે. શું કામ? તો કે આપણે જે વસ્તુની આયાત કરતા હતા એ વસ્તુ હવે આપણે આપણા દેશમાં બનાવીએ છીએ. આપણા દેશમાં બને છે એ વસ્તુ ત્યાં પણ બને જ છે, પણ એની નિકાસની ટકાવારીના પ્રમાણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. એટલે કે વધારે પ્રમાણમાં એ માંગ હોઈ શકે નહીં. તેની સાથે ઓપીઈસી ખાતે થતી આપણી વસ્તુ નિકાસની ટકાવારી 60-61માં 4.1% હતી, ત્યાર પછીના સમયમાં વધવા પામી છે. 7-8ની અંદર 16% થઈ. તે જ સમયગાળા દરમિયાન વિકાસશીલ દેશો સાથે વસ્તુ નિકાસની ટકાવારી 14.8%થી વધીને કેટલી થઈ ગઈ? 42.6%થી વધુ થવા પામી છે. એટલે એક સમય એવો હતો, બરાબર છે. અને અત્યારના સમયે પણ નિકાસની અંદર વાત કરીએ તો પ્રમાણમાં શું થાય? ફેરફાર થતો જોવા મળે છે. ભલે યુકે સાથે ફેરફાર થયો, અમેરિકા સાથે ફેરફાર થયો, રશિયા સાથે નિકાસમાં ફેરફાર થયો, પણ ઓપીઈસી દેશો સાથેની જ્યારે વાત કરીએ છીએ, વિકાસશીલ દેશો સાથેની જ્યારે વાત કરીએ ત્યારે તમે જો નિકાસની ટકાવારી હિસ્સાનું પ્રમાણ કેવું થઈ ગયું? ઝડપથી વધ્યું છે. અને અગાઉ આપણે જોઈ ગયા કે હવે આપણે છે એ પરંપરાગત ને બિનપરંપરાગત નિકાસ તો કરીએ જ છીએ, પણ હવે આપણે વિકસિત દેશો કરતાં વિકાસશીલ જે દેશો છે, જે વિકાસ તરફ ગતિ કરે છે, એની સાથે આપણે વેપાર વધાર્યો છે. એટલે વિકસિત દેશમાં જે ટકાવારી હિસ્સો નિકાસનો હોવો જોઈએ, સ્વાભાવિક છે ઘટતો જતો આપણને જોવા મળે છે. એના આધારિત આપણે વાત કરીએ 14-15માં એશિયાના દેશો ખાતે આપણી વસ્તુ નિકાસની ટકાવારી 50% જેટલી નિકાસો હતી. આમ અલગ અલગ દેશો સાથે અને દિશાઓમાં વેપાર વિકસાવવા ભારતે સફળ પ્રયત્ન કર્યા છે. એટલે સમય જતાં એવું કહે છે કે ભાઈ વિકાસશીલ દેશો છે, એશિયાના દેશો, મધ્ય એશિયાના દેશો, આફ્રિકાના જે દેશો છે, એની સાથે આપણો વેપાર
વધતો જતો જોવા મળે છે. 7-8 સુધી ભારતના વેપારની દિશા દર્શાવતા પ્રદેશોનું વર્ગીકરણ જે રીતે થયું હતું તે ત્યાર પછીનું છે. અને 7-8 પછીની જે પરિસ્થિતિ છે દર્શાવે છે. 7-8 પહેલાની પરિસ્થિતિ અહીં દર્શાવવામાં આવી નથી. એટલે 2007 પછી જે વેપારના દિશામાં જે પરિવર્તનો આવ્યા છે એની સાથે આ માહિતી અહીં આપવામાં આવી છે. ટકાવારી હિસ્સાની વાત કરીએ તો એની આધારિત એક આલેખ આપ્યો છે. એક આયાતનો આલેખ છે, એક નિકાસનો આલેખ છે. બંને આલેખ આપણે દોરવાના છે રાઉન્ડ માસ્ટર આધારિત. પણ પછી આપણે વિગતે પાછા જોશું. અત્યારે ખાલી ટકાવારી જોઈએ છીએ. ભારતની આયાતોની વાત કરે છે. એશિયા 59, યુરોપ 16, આફ્રિકા 8, લેટિન અમેરિકાના દેશો 7, નોર્થ અમેરિકા બરાબર છે 6, CIS અને બાલ્ટિક પ્રદેશો 0.2, અન્ય 0.2. કુલ ટકાવારી કેટલી થાય છે તો કે ભાઈ 100. એટલે ભારતની આયાતોમાં ટકાવારી હિસ્સો કયા દેશમાંથી કઈ પ્રકારની આયાતો કરીએ છીએ એની વાત થાય છે. એટલે જો એશિયામાં સૌથી વધારે છે આયાતો બરાબર છે. અને આયાતોની અંદર બીજા દેશો જે કહી શકાય જે વિકસિત દેશોની બધા છે બરાબર છે ત્યાંથી આપણે આયાતો કેવી કરીએ છીએ ઓછી કરીએ છીએ જે કોષ્ટક આધારિત આપણે જોઈ શકાય. ત્યાર પછી નિકાસની પણ ચર્ચા કરી લઈએ. નિકાસમાં જો શું કહે છે તો કે ભારતની નિકાસો એશિયા સાથે 50, યુરોપ સાથે 18, નોર્થ અમેરિકા 14, આફ્રિકા બરાબર છે 11, લેટિન અમેરિકાના દેશો 5, CIS અને બાલ્ટિક પ્રદેશોમાં 1 અને અન્યમાં 100 આપણને જોવા મળે છે. એટલે એશિયા સાથે આપણો વેપાર કેવો છે અત્યારે ખૂબ જ વધુ છે આયાત નિકાસો. એટલે એશિયાના દેશો સાથે આપણી જે આયાત નિકાસની જે દિશા છે એની અંદર ફેરફાર જોવા મળે છે. એટલે વિકસિત દેશોની અંદર છે એ આપણો આયાત નિકાસનું પ્રમાણ ઓછું, પણ જે વિકાસ સાધતા દેશો છે વિકાસ તરફ આગળ વધતા જે દેશો છે એની સાથે આપણે વેપારમાં ઘણો બધો છે એ હરણફાળ કહી શકાય અથવા તો પરિવર્તન પણ લાવી રહ્યા છીએ.